નમસ્કાર મિત્રો, જસુપ્રિયા કુકબુકમાં આપનું સ્વાગત છે। આજે રવિવારે ગુરુ પૂર્ણિમા આવી રહી છે, તો આપણે એના માટે ગુરુને પ્રસાદ ધરાવવા માટે પણ આપણે આજે સોજીનો શીરો બનાવીશું। ગુરુનું મહત્વ ઘણું જ છે। ગુરુ પૂર્ણિમાના ઉત્સવમાં આપણે આજે સોજીનો શીરો બનાવીશું, તો ચાલો બનાવીએ। તો મિત્રો, આપણે એક અહીંયા જાડા તળિયાવાળી મેં એક કઢાઈ લીધી છે। ગેસની ફ્લેમ ઓન કરી દઈશું। અહીંયા મેં સોજી ઝીણી સોજી લીધી છે। શીરા માટે બારીક સોજી લેવાની છે, બહુ બારીક નહીં અને બહુ મોટી પણ નહીં, એવી સોજી આપણે અહીંયા લીધી છે। જો મોટી સોજી હોય તો તમે મિક્સરમાં એકવાર ગ્રાઇન્ડ કરી દેશો તો સોજી થઈ જશે તૈયાર। અહીંયા મેં 250 થી 300 ગ્રામ સોજી લીધી છે। ઘીનું પણ એટલું જ માપ લેવાનું છે। શીરો કરતા હોય તો બધું જ માપ સરખું છે, તો મેં અહીંયા 300 ગ્રામ ઘી લીધું છે। જેટલું જોઈશે એટલું આપણે લઈશું અંદરથી। 250 તો જોઈશે જ એની અંદર, પણ 50 ગ્રામ મેં વધારે લીધું છે અંદર। અને એટલા જ પ્રમાણમાં 250 આપણે ખાંડ લેવાની છે। જનરલી આનું માપ સરખું જ છે, જેટલું તમે સોજી લો એટલી તમે ઘી લો અને એટલું તમે ગળપણ જે ખાતા હોય તે લઈ શકો છો। તો અહીંયા મેં 300 ગ્રામ જ ખાંડ લીધી છે। તો મિત્રો, આપણે અહીંયા જે મેં ઘી લીધું હતું એ આપણે અહીંયા એડ કરશું। બસ એમાંથી હું આટલું 10-15 ગ્રામ જેટલું ઘી રાખીશ। ઘીને આપણે ગરમ થવા દઈશું। તો આપણે આ સોજી જે લીધી હતી આપણે અંદર એડ કરી દઈશું। સોજીને ધીમા તાપે આપણે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરી છે અને આપણે એને ધીમા તાપે બ્રાઉન કલરની શેકી લઈશું। જે છે એ ઘી પણ હું અંદર એડ કરી દઉં છું। તો જો તે શેકી અને ધીમા તાપે સરસ સુગંધી પણ આવશે અને એનો કલર પણ સોજીનો એકદમ બદલાઈ જશે। સોજીનો શીરો બનાવીએ ત્યારે ઘીમાં આ રીતે જ આપણે સોજીનો બ્રાઉન થાય ત્યાં સુધી સરસ રીતે શેકી લેવાની છે। જુઓ મિત્રો, આ રીતે આપણું સોજી સરસ રીતે બ્રાઉન શેકાઈ ગઈ છે। એકદમ આ રીતે શેકાઈ જવી જોઈએ અને આપણું ઘી પણ એકદમ સરસ રીતે છૂટું પડી ગયું છે। હવે આપણે આની અંદર મેં 500 ગ્રામ દૂધ લીધું છે અને બીજું હું ગરમ પાણી અંદર 500 એડ કરવાની છું, તો એ એનું પરફેક્ટ માપ છે। એકદમ તમે નાખશો તો છાંટા ઉઠશે, તો ધીરે ધીરે આપણે નાખવાનું છે ને ધીરે ધીરે હલાવવાનું છે। તો આ રીતે આપણે ધીરે ધીરે નાખી દેવાનું છે। અને મેં બીજું એટલું જ પણ ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે, તો મેં ગરમ પાણી લીધું છે। તમે એકલું દૂધ પણ લઈ શકો છો અને બંને મિક્સ પણ કરી શકો છો। મેં અમૂલ ફૂલ ફેટનું દૂધ લીધું હતું ગરમ કરીને। ગેસની ફ્લેમ મેં ફૂલ કરી દીધી છે। અહીંયા આપણે આની અંદર ઘી છૂટું પડશે પછી આપણે ખાંડ નાખીશું। મિત્રો, આપણે થોડું આટલું પાણી અંદર એડ કરશું, જેથી કરી અને શીરો એક કઠણ ના થઈ જાય। ઘઉંના ભરણમાં પણ આવું જ હોય કે ભાઈ જૂના ઘઉં હોય તો પાણી તમારે થોડું વધારે જોઈએ। પાછળથી આપણે અડધું કપ જેટલું પાણી નાખ્યું છે। સોજીનો હલવો હોય કે સોજીનો શીરો હોય કે કોઈ પણ હોય, મગદળ પણ બનાવતા હોઈએ, શેકતા હોઈએ, તો હંમેશા કઢાઈ જાડા તળિયાવાળી જ લેવી। અહીંયા મિત્રો, આપણે 25 ગ્રામ દ્રાક્ષ લીધી છે, એને આપણે 1 ચમચી જેટલું ઘી મૂકી આટલું અને એની અંદર થોડી સાંતળી દઈશું, જેથી દ્રાક્ષ એકદમ સરસ રીતે ફૂલી જશે। જો મિત્રો, આપણી શીરો એ કઢાઈ છોડવા માંડ્યો છે, એવા ટાઈમે જ આપણે અહીંયા દ્રાક્ષ એડ કરી દીધી છે, સરસ ફૂલી ગઈ। આપણે અહીંયા જે ખાંડ લીધી હતી 300 ગ્રામ, એ ખાંડ અંદર એડ કરી દઈશ। હવે આપણે ખાંડનું પાણી બળે ત્યાં સુધી આપણે એને હલાવી દઈશું। એ ટાઈમે આપણે કેસર એક 4 થી 5 ચમચી દૂધ લીધું હતું અને 15 થી 20 દાંતણા મેં કેસરના લીધા હતા, એને પણ આપણે એડ કરી દઈશું। કેસરથી આપણા શીરાની સરસ સુગંધી આવે છે અને સ્વાદમાં પણ સરસ લાગે છે, ચોંટે નહીં એટલા માટે આપણે ધ્યાન રાખવાનું છે। ગેસની ફ્લેમ આપણે મીડિયમ છે। જુઓ મિત્રો, આપણો શીરો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે અને સાઈડમાંથી ઘી સરસ રીતે એ છૂટું પડી ગયું છે। એકદમ બ્રાઉન કલરનો શેકાઈ ગયેલો સરસ મજાનો શીરો તૈયાર થઈ ગયો છે। હવે આની અંદર મેં શેકેલી બદામ અને કાજુ છે એ નાખી દઈશ અને 1 ચમચી એલચી પાવડર છે એ પણ હું અંદર એડ કરી દઈશ। મિત્રો, આપણે એને મિક્સ કરી દઈશું, તો આપણો શીરો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે। આપણે એને સર્વ કરી દઈશું। તો મિત્રો, આપણો સોજીનો શીરો તૈયાર છે। જુઓ,
સરસ રીતે ઘી પણ છૂટું પડી ગયું છે. એની પર થોડું ગાર્નિશિંગ કરી દઈએ. સુશોભન તો બધાને સરસ જ લાગે છે. પહેલા આપણી આંખોને પસંદ આવે, પછી આપણે સ્વાદ આપણને આવે. તો એ રીતે આપણે આપણું સરસ રીતે આપણું ડ્રાયફ્રૂટ નાખી દઈએ અને આપણો શીરો તૈયાર. તો મિત્રો ચોક્કસથી બનાવજો. કોઈ પણ તહેવારમાં પણ તમે આ શીરો બનાવજો. તો મિત્રો આપણો સૂજીનો શીરો એ બનીને તૈયાર થયો. તમને કેવો લાગ્યો એ તમે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અને અમારી જસુપ્રિયા કુકબુક ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું આવી જ એક રેસીપી સાથે. થેન્ક યુ.